આજે તારીખ 21 છે અને ગુરુવાર છે. તો આ બધા બહેનોને બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે. અને આજે તો કે દુખિયાના દરબાર નંદી મહારાજ ગૌશાળાની અંદર આ બધા બહેનો આજે ગૌધામમાં આવ્યા છે સેવા કરવા. અને નાના નાની છોકરીઓ પણ છે. જુઓ વેકેશન છે તો આવી છોકરીઓ પણ ગૌધામની અંદર આવી અને સેવા કરે છે. આ બાપા સીતારામ મહિલા મંડળના બધા બહેનો છે. અને આજ ગૌદાન એ મોટામાં મોટું દાન છે. ગૌ સેવા એ પણ મોટામાં મોટી સેવા છે. તો આ બહેનો તો કાયમને માટે સેવા કરે છે. એવું નથી કે આજ ગાય માતાની સેવા કરે છે. એને તો રોજ 4 વર્ષથી આ બહેનોએ હાથમાં સેવા લીધી છે. અને રોજ એક કોઈ દિવસની આ બહેનોની ગેરહાજરી ન હોય. ધૂન સત્સંગ કરતાં કરતાં વધેરી સમય બધો ગૌ સેવામાં ફાળવે છે. અને આવા છોકરા નાના નાના છોકરાને પણ સાથે લઈને સેવા કરે છે. તો કાલ સવારે આપણે પણ નહીં હોય તો આ પેઢીઓને ખબર પડશે ગૌ સેવા કેમ કરાય અને ગૌ સેવા શું છે. જો આવી દીકરીઓ નાની નાની દીકરીઓ પણ ગૌધામની અંદર આવી અને ગૌ સેવા કરે છે તો તમારા બાળકો ઘરે હોય એને પણ આવી ગૌશાળામાં લાવીને અને ગાય માતા શું છે એને વર્ણન કરીને અને ગૌ સેવા કેમ કરાય એ તમે શીખવજો. તો આવનાર પેઢીઓને ખબર પડશે કે ગાય માતા છે એ આપણી મા છે, આ વિશ્વનો પ્રાણ છે, ભારત દેશનો જીવ છે. અને ગૌ સેવા કરવી ઉત્તમ ઉત્તમ દુર્લભમાં દુર્લભ સેવા કહેવાય. અને આ સેવાથી ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થતું હોય. અને અત્યારે અપર મહિનો છે તો અપર મહિનાની અંદર ગૌ સેવા એ મોટામાં મોટી સેવા છે. તો બધા બહેનોને નમ્ર વિનંતી છે કે તમે પણ શેરીએ શેરીએ સોસાયટીમાં કોઈ પણ બહેનો હોય તો આવું ગૌધામની અંદર તમે બધા પૂંજો છો પણ આ સેવા છે એનું મહત્ત્વ જાણો કે ગૌ સેવા શું કહેવાય, ગૌ સેવા શું કહેવાય. અને ખરેખર તમે પૂંજશો નહીં ને આવી સેવા કરશો ને તો એ પૂંજા બરાબર ફળ મળશે તમને. તો અપર મહિનામાં કોઈ ગૌશાળાની અંદર જઈને ગાય માતાના આશીર્વાદ લેવાય, ગાય માતાને ખવડાવીને રાજી કરાય, ગાય માતાને આવ્યું એનું ગૌશાળાની અંદર સફાઈ કરાય. અને આ સફાઈ થઈ ગયેલી ગૌશાળાની અંદર ગાય માતા બેહે તો એ હૃદયથી નાભીમાંથી તમને આશીર્વાદ આપે. કેમ કે ગંદકીમાં આપણને ગમતું નથી તો ગાય માતાને ક્યાંથી ગમે. તો બધા ગૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ દુખિયાના દરબાર ગૌશાળા છે, નંદી મહારાજ ગૌશાળા છે. તો બધાએ આ ગૌશાળામાં આવીને આ ગૌશાળાની મુલાકાત કરો અને આવા ગૌધામની અંદર આવીને ગાય માતાની સેવા કરો અને તમારા જીવનને ધન્ય બનાવો અને સેવામાં સાથ આપી અને તમારું જીવનને સાર્થક બનાવો. અને આ બધા બહેનો રોજ બપોર વસાળે 1 થી 4 વાગ્યાનો ટાઈમ હોય આ બહેનોનો અને રોજ ગૌધામની અંદર આવી સેવા કરે છે. અને અહીંયા કેટલી 450 ગાયો બિરાજમાન છે. 450 ગાયો જુઓ આ બધી ગાયો છે. અને આ ગાયો કેવી આનંદ લઈ રહી છે જુઓ. અને આ ગૌશાળાની અંદર આ ગાયોનો નજારો, ગૌ સેવા અને આ ગાયોને સેવા કરવાથી આપણા પણ રોગો છે એ પણ આપણને બળીને ભસ્મ થઈ જાય ને એકદમ નિરોગી બની જાય. ગૌ માતાની સેવા કરવાનું ઘણું પણ મહત્ત્વ છે કે એનું જેટલું વર્ણન કરો એટલું ઓછું છે. કેમ કે ગાય માતાની અંદર એટલા ગુણ છે, એટલા 33 કોટી દેવતા બિરાજમાન છે. એટલે તો આપણે એને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હું તો એમ કહું ભારત દેશની અંદર રાષ્ટ્ર માતા ગૌ માતા કહેવામાં આવે ને એવું આપણે એને રાષ્ટ્ર માતાનો એક દરજ્જો આપવામાં આવે એવી ભગવાનને પ્રાર્થના કરવી છે કે ગૌ માતાને આપણે આગળ કરવી, આઝાદ કરવી અને ગાયથી આપણું પણ રક્ષણ થાય, ગાય માતાનું રક્ષણ થાય એવી આપણે કાળિયા ઠાકર પાસે પ્રાર્થના કરવી. જય હો, જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.